ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે સેમિનાર યોજાયો હતો, જેમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હેતુ સંશોધનો અને સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે। માણાવદરમાં રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં શૈક્ષણિક અગ્રણીઓએ વિચારો રજૂ કર્યા હતા। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને માણાવદર કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ભારતીય સાહિત્ય વિષય ઉપર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો। આ પ્રસંગે શૈક્ષણિક જગતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। માણાવદર આર્ટ્સ, કોમર્સ અને કોમ્પ્યુટર સાયન્સ કોલેજમાં યોજાયેલા આ સેમિનારમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હેતુ નવા સંશોધન કરવાનો છે। નવો અભ્યાસક્રમ એટલે એવી શિક્ષણ નીતિ કે જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી છે। આ તકે માણાવદર કેળવણી મંડળના પ્રમુખ જેઠાભાઈ પાનેરાએ જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી વિદ્યાર્થી જગતનો આર્થિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિકાસ થશે। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર લલિત પટેલે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હેતુ શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવાનો અને બધા માટે સમાન તકો સર્જવાનો હોવાનું જણાવ્યું હતું। આ સેમિનારમાં વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર દિલીપ મહેરા, ડોક્ટર સુભાષ મહિલા કોલેજ જૂનાગઢના પ્રોફેસર ડોક્ટર બલરામ ચાવડા, લોક સાહિત્યકાર અમુદાન ગઢવી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેમજ ભારતીય સાહિત્ય અંગે વક્તવ્યો આપ્યા હતા।